પડદરી તાલુકાના મેટોડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપતા અમીનાબેન સમાની વાત કરીએ. 100% નામાંકન માટે પોતે પ્રયત્ન કરે છે. કન્યા શિક્ષણ, વિદ્યાર્થીઓની ગેરહાજરીના કિસ્સામાં વાલીની રૂબરૂ મુલાકાત, શાળાની તમામ પ્રક્રિયાઓમાં એમની સક્રિય ભાગીદારી છે. શાળાના પર્યાવરણ અને બાગને જીવંત રાખવા માટે પોતે સતત ખેવના કરે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાથે રાખીને શાળાના પર્યાવરણને ઉત્તમ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ડિજિટલ શિક્ષણ આપવા માટે ગામ લોકોના સહયોગથી પ્રોજેક્ટર વસાવ્યું છે અને એના ઉપર વિદ્યાર્થીઓને શિક્ષણ મળે એ માટે તેઓ સતત ખેવના કરે છે. બેટી બચાવો, દીકરી વધાવો આ પ્રકારના કન્યા શિક્ષણને ઉત્તેજન આપે એવા વિવિધ કાર્યક્રમો પણ યોજે છે. એનસીસી નો કેમ્પ પણ યોજે છે. લોકડાઉનમાં સતત વાલી સાથે સંપર્કમાં રહે છે. વોટ્સએપથી, સોશિયલ મીડિયાથી, ટેલિફોનિક સંપર્કથી. જ્યાં ટેલિફોનિક સુવિધા નથી ત્યાં પોતે રૂબરૂ જાય છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં જઈને વિદ્યાર્થીના વાલીને અને વિદ્યાર્થીને મળીને એમની તમામ બાબતો શૈક્ષણિક રીતે પૂર્ણ કરવાનો ઉત્તમ પ્રયાસ કરે છે. તેઓના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સરસ રીતે ચાલે છે. બાળકોના આ પ્રકારની શિક્ષણની સતત ખેવના કરવાને કારણે મીડિયાએ બહુ મોટી નોંધ લીધી છે. સ્થાનિક છાપાઓમાં અને ખાસ કરીને ગુજરાત સરકારના ગુજરાત પાક્ષિકમાં એમની નોંધ લેવામાં આવી છે. આ પ્રકારે ઉત્તમ કામ કરતા અમીનાબેન સમાને ખૂબ ખૂબ અભિનંદન. પાટણ